ધર્મ બચાવવા માટે તમને બંદૂકો, ભાલા, પથ્થરો, બોમ્બ અને તલવારો બધું જ પૂરું પાડવામાં આવે છે, પરંતુ જ્યારે ઘર બચાવવાની વાત આવે છે ને ત્યારે ધંધો, રોજગાર, નોકરી જેવું કંઈ પણ આપવામાં આવતું નથી। દોસ્તો, તે પરથી વિચારો કે તમને કઈ બાજુ ધકેલી રહ્યા છે આ બુદ્ધિશાળી માણસો। કોઈ સારું હોય ને તો તેના સારાપણાનો એટલો પણ ફાયદો તમે ના ઉઠાવો કે તેને પોતાને નફરત થઈ જાય કે હું શું કામ સારો છું, હું સારો ના હોત તો સારું। જ્યારે સારો માણસ બગડે છે ને ત્યારે બહુ જ ખરાબ બની જાય છે। જેમ કે એક કાચ હોય છે ને, જે સારો હોય, પૂરો હોય છે ત્યાં સુધી સારો હોય છે, પરંતુ તૂટે છે ને ત્યારે ધારદાર હથિયાર બની જાય છે। તેવી જ રીતે એક સારો માણસ પણ તૂટે છે ત્યારે બહુ ખતરનાક બની જાય છે। આ દુનિયામાં, આ સંસારમાં સૌથી મોંઘું ઇનામ જો કોઈ હોય ને આપણા માટે, તે આપણો કદી સાથ ન છોડવાવાળો એ એક મિત્ર હોય છે। પરંતુ તે મિત્ર છે ને તે કિંમતથી નથી મળતો, પણ કિસ્મતથી મળે છે। જેનું કિસ્મત સારું હોય તેને એક બહુ જબરજસ્ત મિત્ર મળે છે। કિસ્મત છે ને ફક્ત ને ફક્ત મહેનતથી જ બદલાય છે। કોઈને જોઈ અને તેના પર બળતરા કરવાથી કિસ્મત બદલાઈ જતી નથી। કિસ્મત બદલવા માટે મહેનત કરવી પડે છે।